દોસ્તો, આજે એક એવા અવાજ વિશે મારે તમને વાત કરવી છે જે ફક્ત ને ફક્ત તમને જ સંભળાય છે, કોઈને સંભળાતો નથી. આ એક એવો અવાજ છે જેને તમે અવગણી નહીં શકો. દોસ્તો, વાત છે એક નાનકડા એવા ગામની. એ ગામની અંદર એક રઘુવીર નામનો છોકરો રહેતો. છોકરો ખૂબ હોશિયાર, ખૂબ મહેનતુ, પણ એને ક્યારેય સૂઝતું નહીં કે શું કરવું. એવામાં એક દિવસ એને અંદરથી અવાજ આવે કે તું આ રસ્તે ન જતો. એને લાગ્યું કે હશે, આવી કલ્પના હશે, કદાચ કોઈ કારણોસર, અંગત કારણોસર મનની અંદર એવો વિચાર ફૂટ્યો છે. એને અવગણ્યો, એ વાત એને વિચારી નહીં અને એ જ રસ્તે ગયો. અને બન્યું એવું, અનાયાસે એનો અકસ્માત થયો અને એના જમણા પગના અંગૂઠો તૂટી ગયો. એને વિચાર્યું કે જો મેં આ વાત માની હોત તો આજે આ જે મારી સાથે થયું એ ન થયું હોત. ફરીથી તેના મનની અંદરથી એક અવાજ આવ્યો કે તું આ કામ ન કરતો. આ વખતે એને માની લીધું હતું કે હું સાચે જ આ કામ નહીં કરું. અને એને હકીકતમાં એના મનની અંદરથી જે અવાજ આવ્યો એને એ કામ ન કર્યું. દોસ્તો, એને એ કામ જો કર્યું હોત તો એનું પરિણામ ખૂબ ખરાબ આવત, પરંતુ એને એ કાર્ય કર્યું નહીં. અને એનો એ અવાજ, એના મનમાંથી નીકળેલો અવાજ એને સાંભળ્યો અને એની પર અમલ કર્યો. અને એ એમ કહેવાય કે એના ખરાબ પરિણામથી એ બચી ગયો. દોસ્તો, વાત તમારે અને મારે એક જ શીખવાની છે કે ઘણી બધી વાર આપણે ક્યાંકથી આપણને માર્ગદર્શન મળે છે, આપણને સૂચના મળે છે, આપણે અમલ કરતા હોઈએ છીએ અથવા તો નથી કરતા હોતા, પરંતુ જ્યારે આપણા મનની અંદરથી કોઈ અવાજ આવે, જ્યારે આપણા દિલની અંદરથી કોઈ અવાજ આવે, ત્યારે ચોક્કસથી આપણે એની પર અમલ કરવો જોઈએ, એની પર વિચારણા કરવી જોઈએ અને એમાં આગળ વધવું જોઈએ. ઘણી બધી વાર કોઈ માર્ગદર્શન મળવાને બદલે આપણું મન જે કહે એનું કહ્યું કરવી, અથવા તો એનું કીધું આપણે કંઈક વિચારીને એમાં આગળ વધીએ તો ચોક્કસથી ઘણા બધા એવા ખરાબ પરિણામોથી બચી શકીએ છીએ, સારા પરિણામો મળી શકે છે. મારો કહેવાનો અર્થ, દરેક વખતે સાચા અને સારા માર્ગદર્શન શોધવાને બદલે કોઈક વખત આપણે મનનું કીધેલું પણ આપણે કરવું જોઈએ, જેથી કરીને આવનારો સમય સારો રહે, ભવિષ્ય સારું રહે, આપણને આત્મવિશ્વાસ વધે અને આપણે આપણા ધારેલા કામ કરી શકીએ. પણ ક્યારે? જ્યારે આપણા મનનું કીધેલું કરીએ ત્યારે આ આપણા અંતરનો અવાજ છે જે આપણે એક જ સાંભળી શકીએ છીએ, ક્યારેય કોઈ સાંભળી શકતું નથી. તો આપણા અંદરથી નીકળેલા અવાજને અમલમાં મૂકીએ અને એની ઉપર વિચારણા કરી અને એની ઉપર જે તે કાર્ય કરીએ તો ચોક્કસથી આપણને ઘણી બધી વાર સફળતા મળશે. દોસ્તો, વિડીયોનો સંદેશ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય સીતારામ.